હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. આલ્ફા ક્લાસ તરફથી હું મેહુલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે MCQ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ વિશે આગળ જાણવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 જે બોર્ડની પરીક્ષા માટે ગણો કે ગુજકેટ માટે ગણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવું આ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ આપણે ફિઝિક્સ માટે એક MCQ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, જેની અંદર જો તમને કોન્સેપ્ટ ગમે છે તો તમારા અન્ય મિત્રો સુધી ફટાફટ શેર કરજો કે જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રત્યાવર્તી પ્રવાહની અંદર પહેલો મિત્રો કોન્સેપ્ટ આવે છે કે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે મિત્રો આપણે AC પ્રવાહ કહેતા હોઈએ છીએ. તો AC પ્રવાહની બેઝિક માહિતી શું હોઈ શકે? ઓકે, AC પ્રવાહ એટલે મિત્રો આપણે કહી શકીએ અલ્ટરનેટિંગ પ્રવાહ, જે બદલાતો પ્રવાહ હોય, સમય અનુસાર પોતાની વર્તણૂકને ચેન્જ કરતો હોય, બદલતો હોય એવો પ્રવાહ. તો મિત્રો AC પ્રવાહ જે છે ને એ બદલાય છે, તો કોના અનુસાર બદલાય છે? આપણે જો એને બદલતો બતાવવો હોય તો શેનો ઉપયોગ કરી શકીએ? કેમ કે આ એક બેઝિક કોન્સેપ્ટ ગણી શકાય MCQ માટે. તો AC પ્રવાહને બદલવા માટે આપણે જે પણ ત્રિકોણમિતિનો વિધેયનો ઉપયોગ કરીએ છીએ એ ત્રિકોણમિતિય વિધેય છે સાઇન અને કોસ. કેમ કે સાઇન અને કોસના જો તમે આલેખો જુઓ છો તો આ પ્રકારે સમય અનુસાર બદલાતા હોય છે. આવો કંઈક ગ્રાફ ધરાવતા હોય છે. આ સાઇનનો ગ્રાફ છે અને કોસાઇનનો ગ્રાફ પણ કંઈક એ પ્રકારે બદલાતો જોવા મળતો હોય છે. તો આપણે મિત્રો પહેલું વાક્ય અહીંયા આવું લખી શકીએ કે AC પ્રવાહ સાઇન ઓબ્લિક કોસાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે સૌથી પહેલું તમારે આ યાદ રાખવાનું છે કે AC પ્રવાહ સાઇન અને કોસાઇન વિધેય અનુસાર શું થાય છે? બદલાય છે. ઓકે, હવે બીજું આપણે પોઈન્ટ મિત્રો આવો લખી શકીએ. મેં આના આગળનો એક જે વિડીયો અપલોડ કરેલો છે જેની અંદર તમે જોયું હોય તો તમને એટલો ખબર પડી હશે કે તમે બે પ્રકારના પ્રવાહમાંથી કયા પ્રકારના પ્રવાહને બદલી શકો છો. તો એક AC પ્રવાહ હોય, બીજો હોય છે DC પ્રવાહ, જેની અંદર તમે AC પ્રવાહને ટ્રાન્સફોર્મરની મદદથી તમે ઈચ્છા અનુસાર વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકો છો, પણ DC પ્રવાહને બદલી શકાતો નથી. એટલે આપણે બીજું વાક્ય એક આવું લખી શકીએ કે AC પ્રવાહને ટ્રાન્સફોર્મરની મદદથી બદલી શકાય છે. એટલે ટ્રાન્સફોર્મરનો જો તમે ઉપયોગ કરશો તો વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. એટલે કે ટ્રાન્સફોર્મરની મદદથી તમે બદલી શકશો. બીજું મિત્રો, જ્યારે પણ AC પ્રવાહનો તમે ઉપયોગ કરતા હોય તો AC પ્રવાહ પ્રત્યાવર્તી હોવાના કારણે તમે એને લાંબા અંતર સુધી લઈ જઈ શકો છો. એટલે આપણે એવું લખી શકાય કે AC પ્રવાહને લાંબા અંતર સુધી લઈ જઈ શકાય છે. આ બધા MCQના મિત્રો હું બેઝિક કોન્સેપ્ટ હાલ લખી રહ્યો છું. તો તમે લાંબા અંતર સુધી AC પ્રવાહને લઈ જઈ શકશો. હવે આપણે AC પ્રવાહ વિશે બેઝિક માહિતી તો ભણી લીધી છે. હવે આપણે વાત કરીએ છીએ મિત્રો, જે ચેપ્ટરની શરૂઆત થાય છે એ પહેલાં તો કયા પરિપથથી થતી હોય છે? તો પહેલો બેઝિક એક પરિપથ મિત્રો ચેપ્ટરની અંદર રેઝિસ્ટિવ પરિપથ છે, એટલે કે અવરોધક પરિપથ. ખાલી પરિપથની અંદર શુદ્ધ અવરોધ હોય. આ અવરોધ એટલે શું મિત્રો? તમને એવો પ્રશ્ન થાય કે સાલું અવરોધ આપણે આખા ચેપ્ટરની અંદર સાંભળીએ છીએ, પણ આ અવરોધનો મતલબ શું? અવરોધ એટલે મિત્રો એવો એક ઘટક કે જે તમે તમારા ઘરની અંદર જેટલા પણ ઉપકરણો ચલાવી રહ્યા છો, બરાબર, ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેમ કે પંખો ગણી શકો, બલ્બ ગણી શકો, ટ્યુબલાઇટ ગણી શકો, ફ્રીજ ગણી શકો, ઘરઘંટી, વોશિંગ મશીન, ગમે તે ડિવાઇસ લઈ લો, જે એક પ્રકારના અવરોધ ધરાવતું પરિપથ કહી શકાય. હા, પણ તમે કદાચ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ લેશો ને તો એની અંદર અવરોધની જોડે જોડે બીજા પણ ઘટકો હોય છે. હા, પંખાની અંદર પણ છે. એટલે આપણે શુદ્ધ અવરોધકની અંદર ખાલી પંખાને ના લઈ શકાય. પંખાની અંદર તો કેપેસિટર પણ હોય છે, જેને આપણે
પેલો ટેટો કહીએ છીએ, તમને ખ્યાલ હોય તો સ્પીડને વધારવા માટે આપણે લગાવતા હોઈએ છીએ મિત્રો. તો પંખાને ખાલી શુદ્ધ અવરોધક પરિપથમાં ગણી શકાય નહીં. કદાચ ઘરમાંથી જો એવું ઉપકરણ આપણે પકડવું હોય કે જે શુદ્ધ અવરોધ જ ધરાવતું હોય, અવરોધ સિવાય બીજો કોઈ ઘટક ના ધરાવતું હોય, તો એમાં તમે લઈ શકો છો જે જૂના જમાનામાં વપરાતો હતો પેલો ફિલામેન્ટવાળો બલ્બ, બરાબર, જે પીળા કલરનું અજવાળું આપતો હતો, એને તમે શુદ્ધ અવરોધક પરિપથ તરીકે લઈ શકો છો અથવા અવરોધના ઘટક તરીકે ગણી શકો છો. એટલે પહેલો આપણે એક પરિપથ લખીએ મિત્રો, શુદ્ધ અવરોધક પરિપથ. ઓકે, તો શુદ્ધ અવરોધક પરિપથની અંદર કેવા પ્રકારનો પહેલાં તો પરિપથ હોય એની વાત કરી દઈએ. હવે પાછો આ પરિપથ એસી સપ્લાયવાળો રાખવાનો છે, એટલે આ પ્રકારની નિશાની આપણે સપ્લાયમાં બતાવીશું. અહીંયા ફક્ત અવરોધ જ જોડવાનો છે, એટલે આ પ્રકારે આપણે અવરોધને દર્શાવતા હોઈએ છીએ. આને આપણે નામ આપી દઈએ આર. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો I હોય, સપ્લાય વોલ્ટેજ, અહીંયા મિત્રો એસી પરિપથોની જ આપણે ચર્ચા કરવાના છીએ. એટલે સપ્લાય વોલ્ટેજ દરેક વખતે કોઈ પણ પરિપથ તમે લો તો V બરાબર VM સાઇન ઓમેગા ટી જ લખવાનો છે. ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો. XYZ પરિપથ આ ચેપ્ટરનો આવશે, તમે અહીંયા સપ્લાય વોલ્ટેજ તરીકે એસી વોલ્ટેજ જ આપી રહ્યા છો આ ચેપ્ટરની અંદર, એટલે હંમેશા સપ્લાય વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી આવશે. અહીંયા તમે ઘટકો જેમ જેમ બદલતા જશો એમ તમારા પરિપથ નવા નવા બનતા જશે. અવરોધ છે, અવરોધને કાઢીને હું માની લો કે ઇન્ડક્ટર લગાવી દઉં, સોલેનોઇડના શેપનું હોય તો એ ઇન્ડક્ટિવ પરિપથ થઈ જશે. કેપેસિટર લગાવો તો કેપેસિટિવ પરિપથ થઈ જાય. એટલે તમે જેવો પરિપથ બનાવવા માગતા હોય એવો અહીંયા ઘટક તમે જોડી શકો છો. ઓકે, તો સૌપ્રથમ આપણે મિત્રો શુદ્ધ અવરોધક પરિપથ માટે પહેલું બેઝિક શરૂઆત આપણે શેનાથી કરી શકીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો મુદ્દો મિત્રો અહીંયા આ લખી શકાય કે સપ્લાય વોલ્ટેજ કેટલો હોય છે. જોજો અહીંથી હવે MCQના બધા કોન્સેપ્ટ ચાલુ થાય છે અને જે MCQની અંદર તમને પૂછાઈ શકે. તો સપ્લાય વોલ્ટેજ મિત્રો કોઈ પણ પરિપથ હોય, મેં તમને કીધું છે સપ્લાય તરીકે હંમેશા તમે V બરાબર VM સાઇન ઓમેગા ટી આવો સપ્લાય આપવાના છો. હવે આપણે વાત કરીએ કે પરિપથમાંથી વહેતો પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ જો લખીએ નંબર 2ની અંદર, તો એ વિદ્યુત પ્રવાહ આપણને કેવો મળતો હોય છે? તો I બરાબર, પાછો પ્રવાહને પણ બદલવાનો છે એટલે તમારે I બરાબર આવું લખવું પડે, IM સાઇન ઓમેગા ટી. હવે આ અત્યારે હું ડાયરેક્ટ બધા સૂત્રો લખી રહ્યો છું, પણ તમારે એના માટે આ ચેપ્ટરના જે પણ થિયરીઓ છે એ તમે જાણતા હોવા જોઈએ, એટલે તમને ખબર પડે કે ભાઈ આ કેવી રીતે I બરાબર IM સાઇન ઓમેગા ટી આવ્યું હતું. ઓકે, તો હવે મિત્રો જ્યારે આ બેની આપણે સરખામણી કરીએ ને તો તમને અહીંયાથી એક તારણ મળે છે. આ બંનેના ખૂણાઓ સમાન દેખાય છે, જોઈ લો. અહીંયા પણ ઓમેગા ટી, અહીંયા પણ ઓમેગા ટી. આ ખૂણા એટલે એક પ્રકારની શું કહેવામાં આવે અહીંયા? કળા. ઓકે, તો આને મિત્રો આપણે કળા કહી શકીએ. આ પણ કળા છે, આ વોલ્ટેજની કળા કહી શકાય અને આ પ્રવાહની કળા. તો આ બંનેની કળા તમને કેવી દેખાય છે? જોજો, સમાન, ખૂણા સમાન જ છે એટલે આ બંનેની તમે સમાન કળા કહી શકો. તો અહીંયાથી એક તારણ કેવું નીકળ્યું મિત્રો કે શુદ્ધ અવરોધક પરિપથ હોય તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવી કળામાં ચાલે છે? સમાન કળામાં. જોઈ લો, ઓમેગા ટી જ છે બંનેના ખૂણા, એટલે આપણે અહીંયા ત્રીજા નંબરનું આવું તારણ કાઢી શકીએ મિત્રો કે શુદ્ધ અવરોધક પરિપથમાં વોલ્ટેજ તથા પ્રવાહ સમાન કળામાં ચાલે છે. ઓકે, આપણે કશું જ ગોખવાનું નથી, અહીંયાથી જ બધા જવાબો શોધવાના છે. આપણે 1 બાય 1 જોતા જઈએ. હવે મિત્રો જો હું સમાન કળામાં કહી દઉં તો બંનેનો કળાનો તફાવત કરવામાં આવે તો શું થાય? કળા તફાવત. ઓકે, કળાનો તફાવત મતલબ આની કળામાંથી આની કળા હું બાદ કરું, બંનેની કળા તો સમાન જ છે
ફોર એક્ઝામ્પલ આને 30 ડિગ્રી હોય તો આના પણ 30 ડિગ્રી, 30માં 30 જાય તો શું વધશે? 0. તો અહીંયા આપણે આવું કહી શકીએ કે ભાઈ શુદ્ધ અવરોધક પરિપથમાં બીજું વાક્ય શું બનાવી શકાય છે? જો આ બધા MCQના પોઈન્ટ્સ છે. શુદ્ધ અવરોધક પરિપથ માટે વોલ્ટેજ તથા પ્રવાહનો કળા તફાવત શબ્દ હું લખું છું અહીંયા. જો મિત્રો કળા તફાવત શબ્દ વાપરેલો હોય તો જવાબમાં શું આવશે? 0 હોય છે. કળાનો તફાવત ઓમેગા ટીમાંથી ઓમેગા ટી જાય એટલે 0 થઈ જાય. તો કેવું હોય છે? 0 હોય છે. કળા તફાવત કહેતો. અને જો વોલ્ટેજ તથા પ્રવાહ કેવી કળામાં ચાલે છે? તો સમાન કળામાં ચાલે છે. આ પ્રકારનો જવાબ આવશે. ઓકે, હવે મિત્રો અહીંયાથી આપણે એક RMS વાળા કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ કે તમને મોટાભાગે પરીક્ષાઓની અંદર વોલ્ટેજ અથવા તો પ્રવાહનું RMS મૂલ્ય માગેલું હોય. ઓકે, તો એના કિસ્સામાં શું સૂત્ર લઈ શકાય? તો નંબર 5 અહીંયા હું લખું છું વોલ્ટેજનું RMS મૂલ્ય. RMS રૂટ મીન સ્ક્વેર મૂલ્ય, બરાબર, સરેરાશ વર્ગિત વર્ગમૂળ મૂલ્ય કહી શકાય આને. તો વોલ્ટેજનું જો RMS મૂલ્ય મિત્રો મેળવવું હોય તો VRMS બરાબર શું કહી શકાય? તમને પરીક્ષાની અંદર કેવું કહેશે MCQમાં? V બરાબર કંઈક એક આવું સૂત્ર આપેલું હશે, સમથિંગ અહીંયા કોઈ કિંમત લખેલી હોય અને સાઇન અહીંયા કોઈ ખૂણો આપેલો હોય. ઓકે, તો અહીંયા જે કિંમત હોય ને મિત્રો એ હંમેશા વોલ્ટેજની મહત્તમ કિંમત દર્શાવતું હોય. તો તમારે RMS મૂલ્ય મેળવવા માટે આપણે આગળની થિયરીઓ અનુસાર કહી શકીએ કે મહત્તમ મૂલ્યના છેદમાં જો √2 વડે ભાગી દો ને એટલે તમને RMS મૂલ્ય મળે. અને આનો આઈ થિંક જવાબ 0.707 Vm થશે. આ કેવી રીતે મળશે? તમારે 1ના ભાગ્યામાં √2 વડે ભાગી દેવાનું. ઓકે, તો આપણે જોઈ લઈએ કેટલા મળે છે. તમે 1ના ભાગ્યામાં √2 વડે જો ભાગશો ને, √2નું મૂલ્ય મળે છે આપણને 1.41. ઓકે, 1 ભાગ્યા 1.41 કરશો એટલે તમને ઊભા રહેજો, અહીંયા કંઈક તકલીફ છે. √2 1.41 1 ભાગ્યા 1.41 બરાબર 0.709 મળે છે. પણ આપણી ચોપડીઓમાં 0.707 મોટાભાગે લખેલું હોય છે. કદાચ આ તમે યાદ ના રાખો તો પણ ચાલે, પણ હા કદાચ વળી MCQમાં આવું પણ ફોર્મ આપેલું હોઈ શકે. એટલા માટે આપણે આ બંને યાદ રાખીશું. 0.707 હોય કે 9 હોય, જેવો ઓપ્શન હોય એ પ્રકારનું આપણે સિલેક્ટ કરી શકીએ. ઓકે, તો હવે મિત્રો આપણે પ્રવાહના RMS મૂલ્યની વાત કરીએ. પ્રવાહનું RMS મૂલ્ય એટલે જેને આપણે IRMS કહી શકાય બરાબર Im ભાગ્યા √2 અને આને પણ 0.707 Im લખી શકાય. ઓકે, તો આ પ્રકારના MCQના જવાબો તમને મળી શકે. આ સીધે સીધા સૂત્રમાં પૂછાય. ઘણી વખત એના MCQ કેવી રીતે પૂછાય એ પણ આપણે લઈએ છીએ આના પછી MCQના પોઈન્ટ્સ પણ. ઓકે, તો આટલું તમે નોટ ડાઉન કરી લો. હવે આની અંદર શુદ્ધ અવરોધક પરિપથમાં આપણે એક તો તાક્ષણિક પાવરની જો વાત કરવી હોય, નંબર 7 તાક્ષણિક પાવર. તો એ તાક્ષણિક પાવર મિત્રો કેટલો હોય છે? P બરાબર Im² sin² ઓમેગા ટી. આટલો તમારો તાક્ષણિક પાવર હોય છે. તાક્ષણિકનો મતલબ જે તે ક્ષણ આગળનો પાવર. ઓકે, Im² sin² ઓમેગા ટી. અને તમે આની થિયરીમાં સરેરાશ પાવર પણ મેળવ્યો હશે. તો એ સરેરાશ પાવર મિત્રો કેટલો મળતો હતો? તો લખીએ સરેરાશ પાવર
જેને આપણે પી બાર અથવા આ રીતે દર્શાવી શકીએ Im²R/2 આ પ્રકારનો કંઈક જવાબ તમને મળ્યો હશે. ઓકે, તો આ સરેરાશ પાવર ગણી શકાય. હવે આ થિયરીમાં આઈ થિંક બધું આપણે કવર કરી દીધું છે. અને માની લો કે તમને પાવર રેટિંગ કદાચ શોધવાનું પૂછાય. નંબર 9 પાવર રેટિંગ અથવા કોઈક વખત રેટિંગ શબ્દ વાપર્યો હોય તો P બરાબર આપણે જે પણ ધોરણ 9ના સૂત્રો ભણ્યા હતા ને બેઠે બેઠા અહીંયા આવશે. તો એ સૂત્રમાં મિત્રો પહેલું આપણે બેઝિક સૂત્ર પાવરનું VI ભણેલા હતા. બીજું સૂત્ર I²/R ભણ્યા હતા, સોરી I²R. અને ત્રીજું સૂત્ર V²/R. આ ત્રણ સૂત્રોમાંથી તમે કોઈ પણ એક સૂત્ર વાપરી જે પ્રકારની વિગત આપી હોય એ પ્રકારે તમે મેળવી શકો છો. આ બાકીના બે સૂત્રો તો તમે ઓહમના નિયમની મદદથી મેળવી શકશો. એ પણ આપણે લખી દઈએ. નંબર 10 ઓહમનો નિયમ. તો એ ઓહમનો નિયમ મિત્રો આપણે આવો ભણ્યા હતા, V = IR. ઓકે, તો આટલા બેઝિક કોન્સેપ્ટથી તમે આ ટોપિકના MCQ સોલ્વ કરવા માટે સક્ષમ થઈ જશો. બરાબર. શુદ્ધ અવરોધક પરિપથ માટેનો કોઈ પણ હવે કોન્સેપ્ટ તમને પૂછાય તો આઈ થિંક હવે તમે સોલ્વ કરવા માટે સક્ષમ થઈ જશો. અને આટલા બેઝિક કોન્સેપ્ટ્સની એના અંદર આપણને જરૂર પડશે. ઓકે, તો હવે આઈ થિંક આપણે દરેકે દરેક કોન્સેપ્ટને કવર કરી ચૂક્યા છીએ. ઓકે, તો મિત્રો હવે આપણે MCQ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો MCQ અહીંયા આપણને કંઈક આવો આપેલો છે કે તત્કાલીન પ્રવાહ I = 4 cos 10t + 5 તો RMS મૂલ્ય ખાલી જગ્યા. ઓકે, તો સૌપ્રથમ મિત્રો આપણે એ સમજી લઈએ કે તત્કાલીન પ્રવાહનું જે પણ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સીધું તમે આના જોડે કમ્પેર કરો. આપણે આવા પ્રવાહના અને વોલ્ટેજના સૂત્રો લખી શકીએ કે I બરાબર આપણે એસી પ્રવાહ જે છે ને કેવી રીતે બદલાય છે તો આપણે લખેલું પહેલું જ વાક્ય તો સાઇન વિધેય અથવા તો કોસાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે કાં તો અહીંયા સાઇન વિધેય હોય અથવા તો કોસાઇન વિધેય હોય. તો I બરાબર આપણે આવું લખી શકીએ Im sin ωt + 5 અથવા તો અહીંયા કોસ હોય, સાઇન હોય કે કોસ હોય ગમે તે હોય આપણા માટે કંઈ વાંધો નથી. એટલે એક સાઇન અથવા તો કોસ અનુસાર બદલાય છે. ચલો, અને વોલ્ટેજ કોના અનુસાર બદલાય છે તો V = Vm સાઇન અથવા તો કોસ ωt + 5 આના અનુસાર બદલાશે. ઓકે, તો આ બે મૂલ્યો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. વિધેય સાઇન હોય કે કોસ હોય એનાથી આપણે અત્યારે હાલ પૂરતો RMS ને મહત્તમ મૂલ્યમાં બહુ લેવા દેવા નથી, પણ હાલ આપણે આ સૂત્રો અનુસાર કામ કરવાનું છે. ચલો, તો સૌપ્રથમ જ્યારે આઈનું સૂત્ર હોય ને તો એના આગળ લખેલો આ ભાગ આઈનું કયું મૂલ્ય સૂચવે છે તો મહત્તમ મૂલ્ય સૂચવે છે. એટલે એનો મતલબ મિત્રો એવો થયો કે આ જે છે એ ભાગ તમને Imનું મૂલ્ય સૂચવી રહેશે. અને આપણે હમણાં જે કોન્સેપ્ટ ભણ્યા એની અંદર Im અને IRMS વચ્ચેનો એક સંબંધ ભણ્યા હતા આપણે, કે આપણે આવું લખી શકીએ કે IRMS બરાબર તમારું જે પણ પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય એના છેદમાં √2 વડે ભાગી દો. ઓકે, તો ચલો અહીંયા RMS મૂલ્યનું મહત્તમ મૂલ્ય તમને કેટલું મળી રહ્યું છે તો 4 મળી રહ્યું છે. એના છેદમાં √2 વડે ભાગી દો. મિત્રો 4ના અવયવ તમે 2 × 2 પાડી શકો, નીચે √2 એમના એમ. હજુ બગડાના બીજા 2 અવયવ તમે કેવા પાડી શકો તો √2 × √2 નીચેના છેદમાં √2 એમના એમ. એક √2 જો તમે કેન્સલ કરશો એટલે મિત્રો 2√2 બાકી રહેશે. એટલે તમારા પ્રવાહનું RMS મૂલ્ય મિત્રો ઓપ્શન બી મળશે, 2√2. ઓકે, આ પ્રકારની પેટર્નના MCQ મિત્રો બોર્ડ અને ગુજકેટ લેવલે પૂછાતા હોય છે. આમાંથી અત્યારે હાલ પૂરતું મેં લખેલું નથી, પણ આમાંથી પણ એક ગુજકેટ અથવા તો બોર્ડના MCQ છે. હું તમને જોઈને કહું છું હમણાં કયો ગુજકેટ અથવા બોર્ડનો MCQ છે, પણ આ પેટર્ન ખાસ સમજવી જરૂરી છે. ચલો, એ જ પ્રકારનો સેમ MCQ અહીંયા છે કે અહીંયા આપણને 100 આપેલા છે. તો આનો મતલબ કે આ 100 એ તમારા પ્રવાહનું મહત્તમ મૂલ્ય થઈ ગયું. ઓકે, અહીંયા વિધેય શું છે એનાથી આપણે કોઈ લેવા દેવા જ નથી. અહીંયા તમને પ્રવાહનું RMS મૂલ્ય માગેલું છે.
તો તમે જાતે કરો, તમને ખ્યાલ આવશે કયું મૂલ્ય અહીંયા તમને પ્રવાહના આરએમએસ મૂલ્યનું મળે. સેમ ગણતરી કરવાની છે. ચલો, આઈ આરએમએસ બરાબર શું લખી શકાય? આઈએમ ભાગ્યા √2 બરાબર, ચલો આઈએમનું મૂલ્ય તમને 100 આપેલું છે ભાગ્યા √2. ઓકે, તો 100 ભાગ્યા √2 વાળો કોઈ ઓપ્શન નથી, આપણે ઉડાડવાનું છે હજુ. તો કેવી રીતે ઉડાડી શકીએ? આપણે લખીએ મિત્રો 50 ગુણ્યા 2 ભાગ્યા √2. ચલો હજુ 2ના પાછા અવયવ તમે પાડી શકો, √2 ગુણ્યા √2. તો અહીંયા લખીએ √2 ગુણ્યા √2 ભાગ્યા પણ √2. એક √2 ઉડાડી દો એટલે તમારો જવાબ 50 √2 ઓપ્શન સી મળશે. ઓકે, ચલો આ જ પ્રકારે ત્રીજો સેમ ટુ સેમ એમસીક્યુ છે. આ તમારા ઉપર હું છોડું છું, તમારે ગણી અને મને વિડીયોની કમેન્ટમાં આનો જવાબ આપવાનો છે કે પ્રશ્ન નંબર સી જે એમસીક્યુ સી છે એની અંદર 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આઈ આરએમએસ એટલે કે પ્રવાહના આરએમએસ મૂલ્ય તરીકે મળશે. ઓકે, તમારે કમેન્ટમાં મને જવાબ આપવાનો છે ત્રીજા પ્રશ્નનો. ચલો આગળ વધીએ. ત્રીજો જે પ્રશ્ન છે એ મિત્રો ગુજકેટ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારો ગુજકેટ 2017નો પ્રશ્ન છે. બરાબર, તમારે મને કમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. તો એક એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તમને આપેલું છે 423 વોલ્ટ મહત્તમ મૂલ્ય આપેલું છે. એટલે મિત્રો આને વોલ્ટેજનું છે એટલે VM કહી શકાય. તો તેનું અસરકારક મૂલ્ય ખાલી જગ્યા થાય. ઓકે, તો સમજી લેજો, અસરકારક મૂલ્ય એટલે પણ VRMS મૂલ્ય એટલે કે વોલ્ટેજનું RMS મૂલ્ય કહી શકાય. તો સેમ ટુ સેમ આપણે જેમ પ્રવાહમાં ગણતરી કરી છે એ મુજબ જ તમે લખી શકો VRMS બરાબર VM અપન √2. તો VMનું મૂલ્ય છે મિત્રો 423 ભાગ્યા √2. અહીંયા કોઈ પણ ઓપ્શન √2ના સ્વરૂપમાં નથી, એટલે મિત્રો તમારે શું કરવાનું છે? કેલ્સીમાં √2ના મૂલ્ય વડે ભાગી દેવાનું છે. આપણે જોઈએ શું જવાબ મળે છે. તો 423 ભાગ્યા √2 એટલે 1.41 કહી શકાય. એટલે તમને જવાબ મળે છે મિત્રો 299 પોઈન્ટ સમથિંગ મળે છે. એટલે આ 300 વાળો ઓપ્શન છે, જોઈ લો. 299 પોઈન્ટ આપણને આમ તો મળે છે 15 જેવો, એટલે 299.15 મળે છે, જેને એપ્રોક્સિમેટ 300 વોલ્ટ કહી શકાય, ઓપ્શન સી. ઓકે, તો વોલ્ટેજનું અસરકારક મૂલ્ય આપણને 300 વોલ્ટ મળશે. ડન. આ પ્રકારની જે પેટર્ન છે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય આપણે પહેલા પ્રકારના જે પરિપથ ભણ્યા છીએ એના માટે. આગળ જોઈએ. એક પરિપથમાં થર્મલ રેઝિસ્ટર એમીટર વડે મળતો પ્રવાહ તમારો 10 એમ્પિયર હોય તો આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? મિત્રો તમને એક શોર્ટકટ આપું છું કે તમને બીજી કંઈ ખબર ના પડે ને તો આ એક વસ્તુની ખબર પડે છે કે ભાઈ પ્રવાહનું મહત્તમ મૂલ્ય માગેલું છે ને, તો એના સિવાયનું મૂલ્ય આપેલું હોય કયું હોય? તો RMS મૂલ્ય જ હોય મિત્રો. ઓકે, તો મહત્તમ મૂલ્ય આપેલું છે અને મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું છે અને RMS આપી દીધું છે. તો આપણે લખીએ IM બરાબર શું થઈ જાય? તો √2 વડે ગુણી દેવાના છે તમારે RMS મૂલ્યને. ઓકે, જોઈ શકો છો આ સૂત્રમાં IMને હું કરતા કરું તો √2 અહીંયા RMS મૂલ્ય જોડે ગુણાઈ જશે. તો આવું સ્વરૂપ તમે લખી શકો છો જ્યારે IM શોધવાનો હોય એ વખતે. તો √2 ગુણ્યા RMS મૂલ્ય કેટલું? 10. અહીંયા પણ તમને √2ના સ્વરૂપમાં કોઈ જવાબ નથી તો ગુણી દો. 10 ગુણ્યા આ √2નું મૂલ્ય 1.414 લઈ શકાય ગુણ્યા 10. 10 ગુણી દેશો એટલે 1 પોઈન્ટ ખસી જાય તો 14.14. જમણી બાજુમાં 1 પોઈન્ટ ખસે એટલે એનો મતલબ મિત્રો 14.14 એમ્પિયર તમને પ્રવાહ મળે મહત્તમ. 14.14 ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. તો અહીંયા મિત્રો આપણને એક એવું આપેલું છે એસી વોલ્ટેજની આવૃત્તિ 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ આપેલી છે અને તેનું મહત્તમ મૂલ્ય, કોનું મહત્તમ મૂલ્ય? વોલ્ટેજનું. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 220 વોલ્ટ હોય તો વોલ્ટેજનું RMS મૂલ્ય ખાલી જગ્યા. તો ફરી એકવાર પાછું સેમ ટુ સેમ સૂત્ર VRMS બરાબર VM અપન √2. આ વધારાની માહિતી છે, આપણે આનું કોઈ પણ કામ નથી આ પ્રશ્નની અંદર. ઓકે, આપણે ખાલી RMS મૂલ્ય માગેલું છે એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોઈ જ જરૂર નથી આપણે. તો ચલો VMનું મૂલ્ય આપણી માટે છે 120. નીચે √2 વડે ભાગી દઈએ
આપણને અહીંયા કોઈ પણ પ્રકારના √2 વાળો કોઈ ઓપ્શન નથી, એટલે ફરી પાછું તમારે આવું કરવાનું થશે કે 120 ભાગ્યામાં 1.414 વડે ભાગી દો. તમને શું જવાબ મળે છે જોઈએ. 120 ભાગ્યા 1.414 બરાબર 84.86. ઓકે, તો મિત્રો ઓપ્શન બી જેવું કંઈક દેખાય છે 84.86, એટલે આપણે એપ્રોક્સિમેટ 84.8ની જગ્યાએ આપણે ફિઝિક્સમાં જે પેલા રાઉન્ડ ઓફના નિયમો ભણેલા છીએ એના અનુસાર આને 9 કરી દઈએ તો આટલા વોલ્ટ, એટલે ઓપ્શન બી મળશે. ઓકે, 11મા ધોરણના નિયમો અનુસાર. ચલો નેક્સ્ટ જોઈએ. એક વિદ્યુત ગોળાને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવેલો છે, તો એનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા થાય. આ વોલ્ટેજનું મિત્રો કયું મૂલ્ય આપેલું હશે? કંઈ ના ખબર પડે ને તો સિમ્પલી મેં તમને કીધેલું છે આ મહત્તમ માગેલું છે, તો બીજું કયું હોય? RMS મૂલ્ય. તો ચલો VM માગેલું છે તો શું થાય? VM માગેલું હોય એ વખતે √2 વડે ગુણવાનું આવતું હોય છે, તો √2 ગુણ્યા VRMS કરી દો. વોલ્ટેજ અને પ્રવાહ બંને માટે સેમ પેટર્નનું સૂત્ર લાગે છે, એટલે અહીંયા જેવું આપણે IMનું સૂત્ર લખ્યું છે એવું જ VMનું થશે. ખાસ ધ્યાનમાં રાખજો. તો √2નું મૂલ્ય મિત્રો આપણે 1.414 લઈ લઈએ. VRMSનું મૂલ્ય 220 આપેલું છે. જોઈ લઈએ કે VMનું મૂલ્ય કેટલું મળે છે. 1.414 ગુણ્યા 220 બરાબર તો 311.08 જવાબ આવે છે મિત્રો. 311.08 એટલે ઓપ્શન સી કહી શકાય. ઓકે, આ પ્રકારે તમે VMનું મૂલ્ય મેળવી શકો છો. ઓકે, તો પછી હવે અહીંયા આપેલો એક પ્રશ્ન નંબર 8 હું તમારા ઉપર છોડું છું. તમારે મને વિડીયોની કમેન્ટમાં આનો જવાબ આપવાનો છે. એક AC સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે 300 વોલ્ટ, એટલે કે VMનું મૂલ્ય આપેલું છે, તો તમારે RMS વોલ્ટેજનો જવાબ આપવાનો છે. કયું સૂત્ર લાગશે, કેવી રીતે RMS મૂલ્ય શોધવું એ તમારે શોધી અને મને કમેન્ટમાં ABCDમાંથી ઓપ્શન કહેવાનો છે, કયો જવાબમાં આવશે. તમારે કમેન્ટની અંદર લખતી વખતે પ્રશ્ન નંબર અહીંયા જે મેં આપેલો છે એ પ્રશ્ન નંબર લખવાનો છે કે ક્વેશ્ચન નંબર અથવા તો MCQ નંબર 3, અને એનો આન્સર બરાબર કરી અને તમારે લખવાનો છે કે કયો આમાંથી આન્સર છે. એ જ રીતે MCQ નંબર 8 બરાબર છે, જે તે વિડીયોના નીચે જ તમારે કમેન્ટ કરવાની છે MCQ નંબર 8, અને આનો જવાબ શું મળશે એ તમારે મને કહેવાનો છે. ઓકે, હવે લાસ્ટ MCQ જોઈએ છે મિત્રો આ પેટર્નનો. પછી હજુ આપણે નેક્સ્ટ વિડીયો જે મૂકીશું એની અંદર પાછી એક નવી MCQની પેટર્ન મૂકીશું, અને એ પણ તમારી પૂછાવા લાયક જ આપણે પેટર્ન લઈશું. વધારાની કોઈ પેટર્નની અંદર આપણે પડવાની હાલ જરૂર નથી. જે પણ પૂછાવા લાયક પેટર્ન હોય, બોર્ડ, ગુજકેટ, એવી બધી પેટર્નો આપણે વિડીયોની અંદર કવર કરીશું. તો એક પરિપથમાં તમને E0 વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે મિત્રો. આ જે છે ને એ વોલ્ટેજનું કયું મૂલ્ય છે? તો મહત્તમ જો મૂલ્ય હોય તો તમને માગેલું છે વોલ્ટેજનું RMS મૂલ્ય. ઓકે, તો આપણે મિત્રો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપ્યું અને RMS મૂલ્ય માગ્યું હોય તો આ સૂત્ર જોઈ લો. VRMS બરાબર VM/√2. ચલો VM એટલે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું? તો અહીંયા આપેલું જ છે E0 જેટલું, તો ભાગ્યા ખાલી શું કરવાનું છે? √2. તો તમારો ઓપ્શન શું આવે? E0 ભાગ્યા √2, ઓપ્શન સી. ઓકે, તો આ પ્રકારે તમે આવા બધા MCQને સોલ્વ કરી શકો છો. આમાંથી બીજો એક MCQ પણ એક બોર્ડનો છે. તો યસ, 300 વોલ્ટવાળો જે MCQ છે, યસ, તમારી જોડે એવો જ MCQ આવે છે કે જે પૂછાયેલો હોય. તો ઓગસ્ટ 2020ની અંદર આ MCQ પાછો પૂછાયેલો છે. ઓગસ્ટ 2020 બોર્ડની અંદર. ઓકે, MCQ નંબર 8. એટલે મિત્રો તમારા ભાગ્યમાં એવા જ 2 MCQ આવ્યા છે કે જે તમારી પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તો ગુજકેટ 2017 જે ગુજકેટની અંદર પૂછાયેલો છે, અને આ એક બોર્ડની અંદર પૂછાયેલો MCQ છે. તો આ બંનેના તમારે વિડીયો કમેન્ટની અંદર જવાબ આપવાના છે. સૌથી પહેલો વિડીયો કમેન્ટની અંદર કોનો જવાબ આવે છે હું જોવાનો છું, બરાબર. તો તમારે ફટાફટ આને સોલ્વ કરી અને વિડીયોની કમેન્ટમાં મને આન્સર આપવાનો છે.
ઓકે, હું રાહ જોઈશ તમારા આન્સરની અને તમારે તમારું નામ પણ લખવાનું છે કે તમે કોણ છો, એટલે હું તમને ઓળખી શકું. મારા વિડીયોને કેટલા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે મને ખબર પડે. ઓકે, તો આપણે મળીએ ફરીથી નવા કોન્સેપ્ટ સાથે. ગુડ બાય ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.